સૌરાષ્ટ્રમાં એમ તો અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, જેમાંનું જે એક આસ્થાનું સ્થળ છે એ ભગુડા ગામ ખાતે આવેલ માં મોગલમાનું ધામ. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા ભગુડા ગામ ખાતે એ જ માં મોગલનું ધામ છે. માં મોગલમાં લાખો શ્રદ્ધાઓને આસ્થા છે અને રોજ મોટી સંખ્યામાં લોકો માતાના દર્શન માટે ભગુડા ગામ ખાતે ઉમટી પડે છે. ખાસ કરીને દર મંગળવારે અહીં આસ્થાનું ઘોડાપુર જોવા મળે છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના વ્યક્ત કરવામાં મોગલના ચરણે શીશ નમાવે છે, તો જેઓની મનોકામનાઓ પૂરી થઈ છે એવા ભક્તો પણ માતાના દર્શન માટે આવતા હોય છે. માં મોગલ ધામની વિશેષતા એ છે કે અહીંનું મંદિર એ 24 કલાક ભક્તો માટે ખુલ્લું હોય છે. તો અહીં 24 કલાક ભક્તો માટે ભોજનની વિનામૂલ્ય વ્યવસ્થા છે, એટલે કે 365 દિવસ અને સતત 24 કલાક અહીં રસોડું ચાલતું હોય છે. બીજી તરફ આસપાસના ગામડાઓના યુવકો પણ મંગળવારના રોજ અહીં સેવા આપવા માટે આવતા હોય છે, જેઓ માં મોગલના ચરણે પોતાની સેવા અર્પિત કરી ધન્યતા અનુભવતા હોય છે. અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ. નમસ્કાર દર્શક મિત્રો, હું અભય ટાઈમ્સમાંથી અમિત પાટીલ. આપણે ભાવનગરના મહુવા તાલુકાના ભગોડા ગામમાં અહીંયા આવેલા છે અને મોગલ માતાના દર્શન, જે અહીં કહેવાય છે કે માતાજીનું દર્શન કરવાથી બધાનું જે કંઈ પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય છે. તો મોગલ માતાના દર્શન માટે અહીંયા આવેલા છે. તમે જેવું ગેટમાંથી અંદર આવશો તો તેવું તમને પહેલાં દેખાશે કે આ મોગલ માતાનું જે મંદિર છે, બરાબર. તો મોગલ માતાના મંદિરની અહીં સ્થાપના કરવામાં આવેલી છે. એની બહાર જ પાછી બે મોટી પ્રતિમાઓ છે, એક ખોડિયાર માતાની અને બીજી મોગલ માની. આ બાજુ એક તરફ જોશો તો બહુ મોટી મૂર્તિઓ છે કે જે મૂર્તિઓ જોતાં જ આપણને આત્માને એવું લાગે છે કે જેવી કે માતા આપણને દર્શન આપવા માટે અહીં આવેલી હોય છે. આ તરફ જોશો બાજુમાં જ તો તમને હવન કુંડના પણ દર્શન થશે કે એક તરફ અહીંયા હવન કરવા માટે પણ લોકો અહીંયા આવેલા હોય છે. પોતાની આસ્થા અને જે પણ કોઈક ઈચ્છાઓ હોય છે તે પૂરી કરવા માટે એ લોકો અહીંયા હવન કરે છે. જેમની પણ જે કોઈ ઈચ્છા હોય છે તે અહીંયા પૂર્ણ થાય છે. ત્યાં થોડાક આગળ હજુ જોશો તો તમને દેખાશે કે ત્યાં ભોજન માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે કે લોકોને કોઈ પણ જાતનો પ્રસાદ મળવો, માતાના તરફથી પ્રસાદીની અહીંયા વ્યવસ્થા કરવા માટે કરવામાં આવેલી છે. આ બાજુ પાછું એક કે પોલીસ તંત્રો પણ અહીંયા ઉપસ્થિત છે કે કોઈક પણ જાતની કંઈ તકલીફ ના પડે લોકોને, તો તેના માટે અહીં પોલીસવાળાઓ પણ હંમેશા બેસી રહે છે, ધ્યાન આપે છે. મિત્રો, આપણે હવે અહીં આપણા જે શ્રદ્ધાળુઓ આવેલા છે તેમને આપણી સાથે વાત કરીશું કે અહીંયા એ આવ્યા છે, તમને કેવું લાગે છે? જી, તમારું નામ? માલાભાઈ. માલાભાઈ, તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો? હું તો ઘણા વર્ષથી આવું. કેવું લાગે છે માતાના દર્શન કરીને? નહીં, સારું સારું. લોકોને શું કહેવા માંગો છો કે ભાઈ અહીંયા માતાના દર્શનમાં આવીને શું કેવું લાગે છે આમ આત્માને? એના આત્માને શાંતિ મળે છે. અન્ય લોકો માટે શું સંદેશ આપવાનો? અને જે લોકો ધારે એ મનથી કામ એનું થાય. અચ્છા. તો અહીં આપણા એક શ્રદ્ધાળુ હતા, એમને કીધું કે અહીંયા જે પણ કંઈક આવે છે, ઈચ્છા હોય છે તે બધી પૂર્ણ થાય છે. આપણી પાસે એક નવયુવાન ભાઈ પણ છે, આપણે એમને પૂછીશું કે ભાઈ અહીંયા કેવું લાગે છે આવીને. ભાઈ મિત્ર, તમારું નામ? મકવાણા શૈલેષ. મકવાણા ભાઈ, કેટલા ટાઈમથી આવો છો તમે અહીંયા? દર વર્ષે એકવાર તો આવી જ છું. અરે વાહ, આ ભાઈ મકવાણા ભાઈ નવયુવાન ભાઈ છે અને દર વર્ષે એકવાર અહીંયા આવે છે. ભાઈ, કેવું લાગે છે માતાના દર્શન કરીને? મજા આવે છે આવીને. અચ્છા અચ્છા. તમારા જેવા જે નવયુવાન પેઢીના જે છોકરાઓ છે કે જે લોકો થોડીક ભગવાન પ્રત્યે આસ્થા ઓછી રાખે છે, તે લોકોને શું કહેવા માંગો છો કે ભાઈ માતાના દર્શન કરવાથી અહીંયા કેવી મજા આવે, એટલે શું પ્રાપ્તિ થાય છે ને શું કહેશો એમને? આવીને મજા આવે, માતાજીના દર્શન કરવા જરૂરી છે, તેનો સાક્ષાત દર્શન કરવા પડે. તો નવયુવાન ભાઈઓ પણ આપણે કરી રહ્યા છે કે અહીંયા જે દર્શન કરવાથી બધી આત્માને સિંચાણ પૂર્ણ થાય છે. જે મિત્રો, અહીંયા મોગલ માતાનો જે ટ્રસ્ટ છે ત્યાં નવયુવકો છે પોતાની સેવા આપે છે અને પોતાની સેવા આપીને અહીંયા એટલે મંદિરના જે પણ કંઈ કાર્યના હોય છે તેના અંદર એ મહેનત કરતા હોય છે. તો આવામાં જે ભાઈ છે એમને આપણે પૂછીશું. જી, તમારું નામ? ગૌતમભાઈ મકવાણા. ગૌતમભાઈ, કેટલા ટાઈમથી તમે અહીંયા સેવા? 3 વર્ષથી આવી છે એ સેવામાં. મોગલ માની કૃપાથી અમે બધા ભાઈઓ સાથ સહકાર 10-12 ગામથી 12 ગામના ભેગા થઈને માણસો, ભાઈબંધ દોસ્તારો, મિત્ર મંડળ તરીકે આવીએ છીએ સેવામાં અને ખૂબ જ સારી રીતે સેવા અને મોગલમાં અમારું કામ પણ કરી રહ્યા છે. મિત્રો, આપણે વાત કરી કે અહીં આ જે નવયુવક છોકરાઓ છે જે આજુબાજુના ગામડાઓમાંથી અહીંયા આવે છે, અલગ અલગ મિત્રો છે કે એ ગામડામાંથી અહીંયા આવે છે અને એ લોકો હંમેશા અહીંયા સેવા કરતા હોય છે. આજે મંગળવાર છે, મંગળવારનો દિવસ બહુ મોટો કહેવાય છે અને માતાના અહીંયા એક મેળા જેવો અહીંયા લાગેલો હોય છે મંગળવારના દિવસે, અને આ લોકો આવી રીતે અહીંયા સેવા આપતા હોય છે. જે આપણે જે માતાજીના મંદિરે આવેલા છે અહીંયા મોગલ માતાના મંદિરે, અને અહીં આપણી પાસે એક શ્રદ્ધાળુ છે, આપણે એમની સાથે વાત કરીશું કે ભાઈ અહીંયા કઈ પ્રમાણેનું એમની લાગે છે અહીંયા માતાની આસ્થા પ્રમાણે. જી, આપણું નામ? જતીન દવે.
જતીનભાઈ કેટલા સમયથી તમે અહીંયા આવો છો? અમે છેલ્લા 10 વર્ષથી આવીએ છીએ અને માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ અનેરો છે. અમારી માતાજીની સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી અમે જોડાયેલા છીએ અને માતા જાગ્રત અવસ્થામાં હોય અને અમારા બધા જ કામ એમણે કરેલા છે અને આસ્થાનો વિષય છે. જે મનથી ધારીને અહીં આગળ આવીએ છીએ તમામ કામ અમારા સક્સેસ થયેલા છે. સફળતાપૂર્વક માતાજી અમારા પૂર્ણ કરે છે. કરતા હરતા તો ઈશ્વર જ છે, પરંતુ અમારી વિશ્વાસ અને શ્રદ્ધાનો વિષય એટલે માં રાજરાજેશ્વરીમાં મોગલ છે. એમનું નામ લઈને કોઈ પણ જગ્યાએ કાર્ય કરવા જઈએ છીએ એટલે કોઈ પણ દિવસ અમને પાછી પાની થતી નથી અને માતાજી અમારા તમામ કાર્ય સફળતાપૂર્વક અમને પાર ઉતારે છે. એ જ અમારો આશરો છે અત્યારે તો. આપણી પાસે આ શ્રદ્ધાળુ ભાઈ હતા અને એમણે કીધું કે જે શ્રદ્ધા અને આસ્થાથી અહીંયા આવે છે અને એમની જે શ્રદ્ધા અને ઈચ્છાથી જે પણ અહીંયા માંગે છે તે બધું પૂર્ણ થાય છે. તો મિત્રો આ વસ્તુ છે કે અહીંયા આવીને તમારી જે પણ કંઈ ઈચ્છાઓ છે તે પૂર્ણ થાય છે. જ્યાં મંદિરની અંદર આપણે આવેલા છે ત્યાં અહીંયા ભોજન વ્યવસ્થા અને ભંડારા જેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જે હંમેશા માટે અહીંયા વ્યવસ્થા હોય છે. તો આપણી પાસે હવે એક ભાઈ છે, આપણે એમને પૂછીશું. જી કાકા, આપનું નામ? ભાણાભાઈ. ભાણાભાઈ, અહીંયા કેટલા વર્ષથી આ સેવા ચાલે છે? હા, અહીંયા તો સેવા અમે 13 વર્ષથી સેવા કરી છે. કેવું લાગે કરીને? અરે સેવા કરવાનો તો અમને આ ભાગ માતાજીની દયાથી અમને આ અમારા ભાગ કાંઈક હોય ને ગઢિયાના પૂન તો અમને આ મળે ને, સેવા કરવાનું મળે ને, નકર થોડું સેવા કરવાનું મળે, હે સેવા કરવાનું ન મળે. આ આશ્રમને ધન્યવાદ દેવો પડે. રસોડું અખંડ હાલે છે અને બહુ વ્યવસ્થિત માણસો જમે છે અને બધા લહેર કરીએ છીએ. બીજું તો અહીંયા રોજે જમવાનું હોય છે? રોજે 2 ટાઈમ હા સવાર 24 કલાક ચાલુ છે. અહીં 24 કલાક દી રાત ચાલુ છે. જો આપણને કીધું કે ભાઈ 24 કલાક અહીં રસોડું ચાલુ હોય છે. એક તરફ અહીં પુરુષોનું જમણવાર ચાલુ હોય છે અને બીજી તરફ તમે જોશો તો અહીંયા સ્ત્રીઓનું પણ જમણવાર ચાલુ હોય છે કે અહીં 365 દિવસ 2 સમય સવાર અને સાંજ જમવાનું ચાલુ હોય છે. જ્યાં તમે જોશો તો સ્ત્રીઓની એક અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે કે સ્ત્રીઓની આખી અલગ ટીમ છે કે જે લોકો જમણવાર કરાવતા હોય છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.